જ્યારે પણ પ્રેગ્નન્સી રહે છે ત્યારે લેડીને એક ટેન્શન રહેતું હોય છે કે શું મને વહેલી ડિલિવરી થઈ જશે. તો એનું કારણ એ હોય કે જ્યારે આજુબાજુમાં કોઈને પણ આવો ઇન્સિડન્ટ સાંભળ્યો હોય ત્યારે પ્રેગ્નન્સી રહેતાની સાથે એક સ્ટ્રેસ કોન્સ્ટન્ટ રહેતો હોય છે. સમય કરતાં વહેલી ડિલિવરી થશે તો એક પ્રિવેન્ટ કરવા હું શું કરી શકું. તો આપણે જાણીએ કે એના શું કારણ હોય કેમ વહેલી ડિલિવરી થાય. તો એક રીઝન છે કે સોશિયો ઇકોનોમિક ક્લાસ, કે જ્યારે લો સોશિયો ઇકોનોમિક ક્લાસથી બિલોંગ કરતા હોય ત્યારે એમનું ન્યુટ્રિશન ઓછું હોય છે, એમની લાઇફસ્ટાઇલ એ પ્રકારની હોય, એમનું ફિઝિકલ લેબર વર્ક એ પ્રકારનું હોય તો લેબરના ચાન્સીસ વધે છે. એ સિવાય બીજા વજાઇનલ ઇન્ફેક્શન જો ફ્રીક્વન્ટ રહેતા હોય, આગળ પ્રીટર્મ ડિલિવરીની હિસ્ટ્રી રહી ચૂકી હોય, લેડીનું ફિઝિકલ ફોર્મેશન જ સર્વિક્સ જે શોર્ટ હોય, અને સાથે સાથે કોઈ ફિઝિકલ એવા ડિઝીઝ છે જેમ કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, ઓબેસિટી છે, અને મલ્ટિપલ ડિલિવરીઝ આગળ થઈ ચૂકી હોય જેમ કે ત્રીજી ચોથી ડિલિવરીનો સમય હોય, અને મલ્ટિપલ પ્રેગ્નન્સી એટલે કે ટ્વિન્સ કે ટ્રિપલેટ પ્રેગ્નન્સી હોય, આ બધા રીઝન હોય છે કે જેમાં અર્લી ડિલિવરી થવાના ચાન્સીસ હોય છે. આપણે પ્રેગ્નન્સી દરમિયાન સોનોગ્રાફીથી ઘણું બધું પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે કોને અર્લી ડિલિવરી થવાના ચાન્સીસ છે, અને આ પ્રકારની હિસ્ટ્રી અને એક્ઝામિનેશન સાથે આપણે એ પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ આપીને પૂરા મહિને પહોંચાડી શકીએ છીએ. તો આપણે પ્રેગ્નન્સી રહેતાની સાથે આ સ્ટ્રેસમાં રહેવાની જરૂર નથી, પણ ડૉક્ટર સાથે ખુલીને આપણે ડિસ્કસ કરીએ કે પ્રીટર્મ પ્રિવેન્ટ કરવા માટે આપણી પ્રેગ્નન્સીમાં આપણે શું સ્ટેપ્સ લેવા જોઈએ, અને એ પ્રમાણે જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો પ્રેગ્નન્સી ઘણી સ્મૂથ અને સ્ટ્રેસ ફ્રી થઈ શકે છે.